દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટમાં નામંજૂર થતા તેમને હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં વધુ સમય રહેવું પડશે. સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા પર કાચનો ગ્લાસ અને મોબાઈલ ફેંકવાના ગુનામાં હાલ જેલવાસ ભોગવી રહેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન માટે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની સુનાવણી કોર્ટમાં ચાલી જતા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. આ ચુકાદાના પગલે ચૈતર વસાવાને વધુ સમય જેલમાં જ રહેવું પડશે, જેથી તેમની મુશ્કેલી વધવા પામી છે. ચૈતર વસાવા સામે 18 ગુનાઓ નોંધાયેલા છે, જેને કોર્ટે ગંભીરતાપૂર્વક લીધા છે. ઉપરાંત ચૈતર વસાવાના અગાઉના જે તડીપારના અને પાસાના કેસોના ગુનાઓ નોંધાયેલા હતા એની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમને 6 માસની સજા પણ કરાઈ છે. એ પ્રોબેશનમાં જે ગુનાઓ નોંધાયેલા હતા તેની પણ કોર્ટે નોંધ લીધી છે. ઉપરાંત સરકારી કચેરી જેલને નુકસાન કરવા અંગેની જે ધમકીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી તે જિલ્લા પોલીસ અધિક્ષકે યાદી અને વિડીયો રજૂ કર્યા હતા, તેની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. હવે આ કેસમાં ચૈતર વસાવાને હાઈકોર્ટમાં જામીન અરજી કરવી પડશે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્યના કેસ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે, જેમાં આ કેસના ફરિયાદી સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માગે તો હું માફી આપવા તૈયાર છું. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना.